ભુજ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ત્રિવેદી અને તેની ટીમે સસ્તા સોનાની લાલચ આપી અને છેતરપિંડી કરતી ગેંગના 3 સભ્યોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સસ્તા સોનાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી આચરતા ચીટર ગેંગના છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભુજ શહેર એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર H.S. ત્રિવેદી અને તેની ટીમે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપી આશિફ ઉમર લંગા, ઉંમર વર્ષ 21, રહેવાસી અમનનગર ચોકડી ખારી નદી, ભુજ. આશિફ અબ્દુલ સોઢા, ઉંમર વર્ષ 26, રહેવાસી ઓસ્માનિયા મસ્જિદ, રહીમનગર, ભુજ અને ફૈઝલ કાસમ લાંગા, ઉંમર વર્ષ 29, પવનચક્કી રોડ, જામનગર, મૂળ અને હાલ અમનનગર, ભુજવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આશિફ ઉમર લંગા, ઉંમર વર્ષ 21 અને અન્ય આરોપી ફૈઝલ કાસમ લંગાનો ગુનાહિત ઇતિહાસ છે અને ભાણવડ ખાતે તેમનો આ ગુનો નોંધાયેલો હતો અને પોલીસે તેમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર H.S. ત્રિવેદી તથા પોલીસ સાયન્સ કોન્સ્ટેબલ ભરતભાઈ ઠાકોર, યુવરાજસિંહ, રાજુભા, લાખાભાઈ, દશરથભાઈ, કૈલાશભાઈ, જય ત્રિવેદી, ઉર્વશીબેન સહિતના લોકોએ કામગીરી કરી હતી.